ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી લગ્નનો વિવાદ જે છે ચાલી રહ્યો છે અને આ લગ્નના વિવાદમાં આપણે ઘણું બધું જોયું કે ઘણા બધા આગેવાનો મેદાને આવ્યા હતા, પરંતુ અત્યારે એક બનાવ એવો સામે આવ્યો છે જેમાં દાહોદમાં એક લગ્ન ચાલતા હતા અને ત્યાં ચાલતા હતા અને એ બધાની વચ્ચે ત્યાં પોલીસ પહોંચી અને પોલીસે લગ્ન અટકાવ્યા છે। આ લગ્ન કેમ અટકાવ્યા છે તમામ બાબતની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। एक तरफ गुजरातમાં प्रेम लग्नનો વિવાદ જે છે ચાલી રહ્યો છે, કિંજલ રબારીનો વિવાદ સામે આવ્યો, તે બાદ ચૌધરી સમાજના લોકો મેદાને આવ્યા। એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લગ્નનો વિવાદ છે જે ગુજરાતમાં ખૂબ જ અત્યારે ચાલી રહ્યો છે અને આ જ બધાની વચ્ચે અત્યારે એક સમાચાર એવા સામે આવે છે જે દાહોદમાંથી કે લગ્નના ચાલી રહ્યા હતા અને બધામાં પોલીસ તે અચાનક પહોંચી ગઈને પોલીસે લગ્ન ચાલતા હોય તે અટકાવ્યા છે। આ લગ્ન કેમ અટકાવ્યા છે તેની વિગતે વાત કરવામાં આવે તો ત્યાં તે દાહોદની અંદર જે છે જગ્યાએ બાળ લગ્ન જે છે કરાવતા હોવાની માહિતી પોલીસને મળતી અને પોલીસના अधिकारियों और बाल सुरक्षा जो अधिकारियों से बधा पहुंचीने आ लग्न अटकाव्या है। सौ प्रथम तो नजर कर लीजिए तमाम दृश्यों पर। તારે ભણી ગણી તાર કઈ 5-25 નોકરી ધંધો કઈ કરવાનું કે પહેલું ભણી જ જવાનું છે। તું 9મા ધોરણમાં પૂરું થયું હશે તારું પાસે, ના 10મું પૂરું થયું, એસએસસી આલી જ બોર્ડની પરીક્ષા આલી એવું આ વખત આલી તો પણ પરીક્ષા આલી રિઝલ્ટ આવે પછી પહેરતો કે માર્કશીટ કોલ લેટર બતાવજો, 10માનો કોલ લેટર કશો વાંધો નહીં આમાં સાહેબ છે ને આપણે આટલા બધા છીએ ને એટલે અમે ખાલી જવાબ લઈ જતા રહીએ। કાંદો પડી ગયો, બધું થઈ ગયું, કમાઈને ગમે તે ધંધો કરીને કાં તો 12મા સુધી ભણ કર્યું, 12મા સુધી ભણ, આ તો 10માનું રિઝલ્ટ આવે તો પછી એસઆઈ કે આવો તેવો કોર્સ કરીને 5-25 કમાતો થાય તારા પપ્પાને તારા પગભર થયા પછી તું લગ્ન કરે એવું કેવું છે સાહેબ ને? આ લગ્ન આ ઘરવાળા બધા હોદ્યું છે, છોકરી હોદી છે એટલે જે રીતે ગુજરાતમાં વારંવાર બાળ લગ્ન કરાવવાનો કિસ્સો જે છે આવતો હોય છે, ત્યારે આજે દાહોદમાંથી જ્યાં લીમખેડાના પ્રતાપપુરા ગામે પોલીસ અને બાળ સુરક્ષા અધિકારીઓએ રેડ પાડી અને ત્યાં બાળ લગ્ન થતા જે છે અટકાવ્યા છે। જાનૈયાઓ મહીસાગર જિલ્લાના સગીર વયના બાળકની જાન લઈ જાય તે પહેલા
પોલીસે તેમને રોકીને તેમને કાયદાનું ભાન કરાવ્યું છે. જો ઘટનામાં વિગતે વાત કરવામાં આવે તો જે પ્રતાપપુરા ગામના એક 17 વર્ષના સગીરના જે પુત્રના લગ્ન હોવાની જે માહિતી પોલીસને મળી હતી અને બાળ સુરક્ષા વિભાગની ટીમને મળી, જે બાદ માહિતીના આધારે લીમખેડા પોલીસનો સ્ટાફ અને બાળ સુરક્ષા અધિકારીઓ જે છે તે ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસનો કાફલો ગામમાં પ્રવેશે ત્યાં લગ્ન પ્રસંગના માહોલમાં જે છે ફડફડાટ વ્યાપી ગયો હતો. સગીર વયના વરરાજાની જાન મહીસાગર જિલ્લાના સિમલિયા ગામે પરણવા માટે રવાના થવાની તૈયારીમાં જ હતી ત્યારે જાનૈયાઓ જાન લઈ જવાની તૈયારી ત્યારે સમયસર પોલીસ પહોંચતા આ લગ્ન જે છે અટકાવી દેવામાં આવ્યા છે. એટલે જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા બધા સમયથી બાળ લગ્નનો વિવાદ છે સામે આવતો છે. ગુજરાતના જે અમુક જે અંતરિયાળ ગામો છે ત્યાં બધા વિવાદો જે છે બનતા હોય છે, ત્યાં બાળ લગ્ન જે થતા હોય છે અને તેની સામું અત્યારે પોલીસ પ્રશાસન પડ્યું છે અને આ લગ્ન અટકાવવા માટે પોલીસ દ્વારા જે છે મહેનત કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે આગળના સમયમાં પણ આ બનાવો બને છે કે નહીં, પરંતુ જે અત્યારે દાહોદમાંથી જે સમાચાર સામે આવે છે તેના કારણે અત્યારે જે છે બાળ સુરક્ષા અધિકારીઓ અને જે છે તે સમયસર પહોંચી જતા આ મામલો જે છે ઠાળે પાડવામાં આવ્યો છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ દુબઈ ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.